આઈસીસીમાં ફોન કર્યો સાહેબ. તમે કહો બોલો. હું સાઈ પટેલ લંડનથી વાત કરું. જય સાહેબને આપજો ને. હલો સાહેબ, મજામાં? બસ હું ઓલરાઈટ છું. પણ સાહેબ એટલે ફોન કર્યો, આ વખતે ફાઇનલમાં અમારે કંઈ લોચો ના જોઈએ, કારણ કે મેચ અમદાવાદમાં છે. ગઈ વખત થયું હતું ને એવું ના થવું જોઈએ. ખબર સાહેબ, ઉતાર ના કરશો, બેમની શાંતિ રાખો. હું તમને કહું પછી તમને જવાબ આપજો. જો સંજુ રમવા આવે અને હાર્દિક રમવા આવે એટલે બાઉન્ડ્રી મારે અંદર જોઈએ. પહેલેથી મેચનું સેટિંગ કરી દેજો. એમના મિસ શોટ થઈ જાય તો પણ એ 6 થવી જોઈએ. ઉતાર ના કરશો સાહેબ, ખબરો આપણે મેચ જીતવાની છે એટલે તમારે સેટિંગ કરવું જ પડશે. અને અમારો બાપુ તમને ખબર છે ને છેલ્લે કેવો કેચ પકડ્યો હતો? એ જ્યારે બોલિંગ કરવા આવે ત્યારે એનો જે બોલ નાખે એ સીધો વિકેટમાં જવો જોઈએ. અને હા, એ જે કેચ કરવા કૂદે ને એટલે હવામાં જાદુ તમારે કરવાનો, બરોબર? બાકી તમને બુમરાહ ખબર છે ને, ઇન્ડિયાનું મેઇન મોથું. હા, તો બાકી બુમરાહ આવે ત્યારે સ્ટમ્પમાં ચુંબક ફિટ કરી દેજો. મેગ્નેટ આવે, મોટું મેગ્નેટ લાવજો ડાયરેક્ટ સ્ટમ્પમાં. એ સ્લોવર નાખે, બાઉન્સર નાખે, વેરિએશન નાખે, બેટને અડવું ના જોઈએ, ડાયરેક્ટ સ્ટમ્પમાં જોવું જોઈએ. પણ એટલું યાદ રાખજો, આ વખતે ઇન્ડિયા જીત્યું ને તો બાપુ આખા અમદાવાદમાં મોહનતાર વેચીશું. હા, અને જો બાપુ કંઈક લોચો પડ્યો ને તો યાદ રાખજો હો, પછી મોરે મોરો થઈ જશે આ વખતે. હા, એટલે સેટિંગ પાકું પહેલેથી કરી દેજો, બરાબર?